ગુરુત્વાકર્ષણનો ટોપિક લગભગ ચેક કર્યો હતો તો એની અંદર મોટા ભાગનો આઈડિયા ક્લિયર થોડો કર્યો હતો, પણ અમુક એક બે પોઈન્ટ રહી ગયા છે તો એને આપણે અત્યારે બી ચેક કરીએ ને હજી બાકી હશે તો આગળના જે હાઈ ઓર્ડર થિંકિંગનો ટોપિક આવશે જેની અંદર થોડા અઘરા એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરીશું તો એની અંદર પણ ગ્રેવિટેશનના જે મુક્ત પતનના ટોપિકના ક્વેશ્ચન છે એને સોલ્વ કરીશું. હવે અત્યારે હાલ જે હું તમને બતાવું છું તો એમાં ગુરુત્વાકર્ષણનો એક ટોપિક ક્લિયર કરીએ, ત્યારબાદ સાપેક્ષ વેગનો પોઈન્ટ છે એને આપણે રિપ્રેઝન્ટ કરીશું. તો અહીંયા ગુરુત્વાકર્ષણમાં એક આલેખ પરથી એક એક્ઝામ્પલ આપેલું હોય છે તો એને આપણે સમજીએ. ધારો કે આપણને v વર્સિસ t નો આલેખ આપ્યો છે, v વર્સિસ t નો આલેખ આપ્યો છે. હવે એ આલેખમાં આ ટાઈપે બતાવ્યું છે, આ O, આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B અને આ C છે. અહીંયા આ ડિસ્ટન્સ છે 20 સેકન્ડ છે, આ થશે 120 સેકન્ડ. આ ડિસ્ટન્સ 0 છે, આ 1000 મીટર પર સેકન્ડ. આ કન્ડિશન આપી છે. હવે પહેલા તો આમાં બતાવ્યું છે કે રોકેટની ગતિ બતાવી છે, રોકેટની આ ટાઈપની ગતિ છે. હવે આ ગતિ કઈ ટાઈપની હશે તો એને પહેલા સમજો. રોકેટ શરૂઆતમાં 0 વેગ સાથે ગતિ કરશે, રોકેટ 0 વેગ સાથે ગતિની શરૂઆત કરશે, એનો વેગ વધતો જશે એટલે પ્રવેગી ગતિ હશે. તો પ્રવેગી ગતિ દરમિયાન અહીંયા સુધી ગતિ કરશે, એ સુધી ગતિ કરશે, એ પાસે એનો વેગ કેટલો થઈ જશે 1000 મીટર પર સેકન્ડ. આટલો વેગ થશે. ત્યારબાદ એનો વેગ ઘટવા લાગશે, ઘટતો ઘટતો 0 થશે, પણ જશે તો ઉપર જ. સમજ રાખજો, જશે ઉપર, એ વેગ ઘટતો ઘટતો 0 થઈ ગયો તો અહીંયા એનો વેગ કેટલો થઈ જશે 0 થશે. અને ત્યારબાદ એ નીચે આવશે કારણ કે એનો વેગ ઋણ થઈ જશે એટલે પછી એ નીચે આવવાનું ચાલુ કરશે. ટૂંકમાં આ રીતની રોકેટની ગતિ આપી છે. પહેલા 0 વેગથી શરૂઆત થશે, 1000 સુધી એનો વેગ વધતો જશે, ત્યારબાદ 1000 થી 0 સુધી એનો વેગ ઘટશે પણ જશે તો ઉપર. ધેટ મીન્સ આ જે ગતિ ઉપરની છે એમાં તો એ પદાર્થ ઉપર જ જતો હોય એ રીતની કન્ડિશન થશે. તો આ દરમિયાન વેગ વધે છે એટલે પ્રવેગ ધન હશે, આ દરમિયાન વેગ ઘટે છે એટલે પ્રવેગ ઋણ હશે. આપણે દરેક વસ્તુ ફાઇન્ડ કરીએ આમાંથી. ચલો આ સિચ્યુએશન આપી છે તો આપણને એટલી સમજ આવી છે. હું ગ્રાફને એકવાર થોડું રિપ્રેઝન્ટ કરું છું તમને અહીંયા ક્લિયર કરે આ ટાઈપે. ધારો કે v વર્સિસ t નો આલેખ આપ્યો હોય તો એનું જે ક્ષેત્રફળ છે એ આપણને સ્થાનાંતર કે પથ લંબાઈ આપે. સમજો આ નો ગ્રાફ આપ્યો હોય તો આ x1 ડિસ્ટન્સ, આ x2 ડિસ્ટન્સ છે. તો જ્યારે પથ લંબાઈ પૂછાય આ પ્લસ હશે, આ માઇનસ હશે. પથ લંબાઈ પૂછાય તો એ વખતે તો આપણે બેનો એ સરવાળો કરી દેવાય, x1 plus x2 થશે. પણ સ્થાનાંતર પૂછાય તો સ્થાનાંતરમાં આપણે યુઝ કરીશું કે x1 minus x2 કરી દઈએ છીએ, બરોબર. તો અહીંયા x1 plus x2 કરે, આ તરફ જોયું તો x1 minus x2 કર્યા છે. હવે આ સ્થાનાંતર પથ લંબાઈનો એક સામાન્ય ડિફરન્સ આપ્યો છે. ઓકે, આ કન્ડિશન આપણા માટે અહીંયા થઈ. તો હવે આની અંદર જે બતાવે છે તો આની અંદર તો શું થશે તો આ ટાઈપનો એક ગ્રાફ રિપ્રેઝન્ટ કરીએ. ધારો કે આ ટાઈપનો ઉપરનો ગ્રાફ છે. તમને એમ લાગશે કે આમાં થાય છે કઈ કન્ડિશન, તો આવા ગ્રાફમાં જુઓ તો બધું ઉપર જ છે, x એટલે ધન જ છે, એનો મતલબ પથ લંબાઈ એ જ છે, સ્થાનાંતર પણ એ જ આવશે. આમાંય સેમ કન્ડિશન છે, પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું હશે. તો આપણે એક કામ કરી દઈએ, પહેલા આ દરમિયાન 0 થી 20 સેકન્ડમાં કપાતું અંતર x1 અને 20 થી 120 એટલે 100 સેકન્ડમાં કપાતું અંતર x2 છે. x1 એ ફાઇન્ડ કરીએ, x2 એ ફાઇન્ડ કરીએ. તો x1 કેટલું થશે તો x1 બરાબર જોઈતું હોય તો આનો ક્ષેત્રફળ શોધી કાઢું, 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો કેટલો છે 20 થશે અને વેધ કેટલો તો 1000 થશે. તો આના ઉપરથી x1 જ્યારે ચેક કરીએ તો એ આપણને 10000 મીટર મળે, બરાબર. x2 ચેક કરો તો x2 એટલે આ ક્ષેત્રફળ થશે, 1/2 પાયો થશે 120 ઓછા 20 એટલે 100 થશે અને વેધ થઈ ગયો 1000. x2 બરાબર 50000 થાય, 50000 મીટર મળે. તો ટોટલ અંતર કેટલું થાય? હવે એક ક્વેશ્ચન પૂછાશે, પદાર્થે કાપેલી મહત્તમ ઊંચાઈ કેટલી? પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી? તો આ અંતર થઈ ગયું x1, આ અંતર થઈ ગયું છે x2. તો મહત્તમ ઊંચાઈ કેટલી? એ x1 plus x2 નો સરવાળો થાય. તો મહત્તમ ઊંચાઈ બરાબર x1 વત્તા x2. તો 50000 વત્તા 10000 એટલે કેટલા થઈ ગયા 60000 મીટર મળે. તમને ક્વેશ્ચનમાં એમ પૂછે કે પ્રવેગ દરમિયાન કપાયેલી ઊંચાઈ કેટલી? તો 10000. પ્રતિ પ્રવેગ દરમિયાન કપાયેલી ઊંચાઈ કેટલી? તો 50000. અને ટોટલ ઊંચાઈ કેટલી? તો 60000 આવી. હવે તમને એમ ક્વેશ્ચન પૂછે પ્રવેગ કેટલા? તો આનો પ્રવેગ હશે a1, આનો a2 છે. તો a1 કેટલો? ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t થાય. ઓકે, તો ડેલ્ટા v કેટલો? 1000 ભાગ્યા સમય 20. તો a1 છે 1000 ભાગ્યા
20 એટલે 5 મીટર પર સેકન્ડ આવે 5 મીટર પર સોરી 1000 મારી ભૂલ છે ભાગ્યા 20 છે ને તો આપણે 50 થઈ જશે 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવી જશે બરોબર હવે એના પછી આગળ જોઈએ તો આના માટે પ્રવેગ ચેક કરીએ તો A2 તો A2 જોઈએ તો એ ઋણ આવશે કારણ કે ઢાળ નીચેની તરફ છે એટલે પહેલા માઇનસ લખી દઈએ ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા T ડેલ્ટા V તો 1000 જ થશે ડેલ્ટા T કેટલો 120 ઓછા 20 એટલે 100 ધેટ મીન્સ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો તો પ્રતિપ્રવેગ આ થઈ ગયો ઋણ છે એ માઇનસ છે અને આ કેવો છે ધન છે તમને એમ પૂછાય કે સરેરાશ વેગ કેટલો જો સરેરાશ વેગ પૂછાય આ સિચ્યુએશનમાં તો સરેરાશ વેગ માટે આપણે લખીએ છીએ સરેરાશ વેગ એટલે કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો તો પથ લંબાઈ કેટલી છે તો ટોટલ જે ઊંચાઈ આવી એ પથ લંબાઈ છે એટલે x1 + x2 60000 પથ લંબાઈ થઈ ગઈ 60000 ભાગ્યા સમયગાળો કેટલો 120 તો આ 500 જેવો જવાબ આવશે 500 મીટર પર સેકન્ડ નો શું થઈ ગયો સરેરાશ વેગ ઓકે આ સિચ્યુએશન પછી એમ પૂછ્યા પદાર્થ ક્યારે ઉપર જશે ક્યારે નીચે જશે મેં તો ઓલરેડી તમને કહ્યું છે કે O થી A આ ગાળા દરમિયાન શું થશે પદાર્થ ઉપર જશે A થી B એટલે આ પોઈન્ટ B છે તો એ દરમિયાન પદાર્થ શું થશે ઉપર જશે નીચે ક્યારે આવશે તો B થી C માં શું થશે નીચે આવશે વિઝ્યુઅલાઇઝ આટલું ક્લિયર રાખો જેથી કરીને તમને આગળની ગણતરીમાં પરફેક્ટ સમજ આવે અને એના ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ હવે આવા ટાઈપના એક્ઝામ્પલ થોડા હશે આપણે લાસ્ટમાં ચેક કરીએ છીએ કે જે હાઈ ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન લઈશું એમાં સમજીશું એના સિવાય અત્યારે હાલ છે હું સાપેક્ષ વેગનો ટોપિક ક્લિયર કરું સાપેક્ષ વેગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આગળ જતા ચોથા ચેપ્ટરમાં એનું ઘણું મહત્વ રહેશે જો કે થર્ડ ચેપ્ટરમાં જ છે એનું મહત્વ પણ ચોથા ચેપ્ટરમાં બી એનું મહત્વ રહેતું હોય છે તો સાપેક્ષ વેગ સમજીએ તો પહેલા સાપેક્ષ વેગનું બેઝિક ડિટેલથી સ્ટાર્ટ કરીએ છીએ રેફરન્સ પોઈન્ટ બદલાય ને એમ વેગ બદલાઈ જશે જેમ કે આપણે ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ કારમાં વ્યક્તિ બેસીને જતો હોય અને એની સાથે વસ્તુ હોય તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિને એ વસ્તુ કેવી દેખાશે કારની સાથે ગતિમાં જતી હોય એમ દેખાય પણ કારની અંદર બેઠેલા વ્યક્તિને એ કેવી દેખાશે સ્થિર દેખાય તો રેફરન્સ પોઈન્ટ પહેલા જમીન પર નહોતો તો ગતિમાં આવી રેફરન્સ પોઈન્ટ જો કારની અંદર બેઠેલા વ્યક્તિને લીધો તો એ સ્થિર થઈ જશે ડિફરન્ટ રેફરન્સ પોઈન્ટે ગતિ બદલાઈ જશે એટલા માટે ગતિ સાપેક્ષ ખ્યાલ છે જેમ સાપેક્ષવાદના આધારે અમુક વસ્તુઓ આપણને અમુક પેરામીટર ચેન્જ થતા હોય તો એ બધા સાપેક્ષ ખ્યાલમાં આવી જશે તો અહીંયા આપણને વેગનો સાપેક્ષ ખ્યાલ કીધો છે તો આપણે બેઝિક ડિટેલમાં પહેલા જોઈએ છીએ VAB આ રીતે જ્યારે આપ ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપણે NCERT માં મોટા ભાગે થોડી બેઝિક લીધેલું છે ડિટેલ તો VAB એટલે A નો વેગ B ની સાપેક્ષ થશે અહીંયા લખાણને સમજજો A નો વેગ B ની સાપેક્ષ જ્યારે પણ લખાશે તો આગળનો પોઈન્ટ હશે એનો વેગ હશે પાછળના પોઈન્ટની સાપેક્ષ હશે તો VBA તો અહીંયા આપણે શું લખીશું B નો વેગ A ની સાપેક્ષ બાકી કોમન હશે B નો વેગ A ની સાપેક્ષ હશે હવે ધારો કે કોઈ કન્ડિશનમાં આમ ના આપ્યું હોય એકલો A લખ્યું હોય V તો એનો મતલબ A નો વેગ થયો જમીનની સાપેક્ષ થાય મોટા ભાગે ગ્રાઉન્ડ આપ્યું હશે એનો વેગ ના કશું લખ્યું હોય તો એ જમીનની સાપેક્ષ થશે સેમ સિચ્યુએશનમાં VB આપ્યું હોય તો B નો વેગ જમીનની સાપેક્ષ થશે હવે આને આપણે શબ્દોમાં પ્રોપર રીતે લખીએ તો VAB એટલે શું થશે VA minus VB થાય VAB બરાબર VA minus VB ધેટ મીન્સ શું થયું કે A નો વેગ B ની સાપેક્ષ બરાબર A નો વેગ જમીનની સાપેક્ષ માઇનસ B નો વેગ જમીનની સાપેક્ષ અહીંયા એક મહત્વનો પોઈન્ટ રહેલો છે એ કયો છે તો જમીનની સાપેક્ષ હોય એટલે હું ગ્રાઉન્ડ કરી શકું ધેટ મીન્સ હું આને એમ એ લખી શકું A નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ માઇનસ B નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ સમજજો અહીંયા પોઈન્ટ રહેલો છે તો આમાં તમે આ પ્રમાણે લખી શકો તમે એમ ના કહી શકો કે A નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ માઇનસ B નો વેગ કોઈ ટ્રેનની સાપેક્ષ ના થાય આ કન્ડિશન ખોટી પડે કેમ કારણ કે જો A નો B નો માઇનસ લેતા હોય મતલબ કે A નો વેગ B ની સાપેક્ષ લેતા હોય તો A નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ B નો વેગ પણ ગ્રાઉન્ડની સાપેક્ષ બંને રેફરન્સ પોઈન્ટ ગ્રાઉન્ડની સાપેક્ષ હોવા જોઈએ પછી એવી કન્ડિશનમાં તમે એવું ના કહી શકો કે
એ નો વેગ ગ્રાઉન્ડ ની સાપેક્ષ બી નો વેગ ટ્રેન ની સાપેક્ષ, એ ખોટું પડશે. તો આ ઓપ્શન આખો ખોટો થશે. આ જ કન્ડિશન હોવી જો કે જ્યારે ડિફરન્સ લો, જ્યારે સાપેક્ષ ગતિ લો, તો એ વખતે રેફરન્સ પોઈન્ટ બેનો કોમન હોવો જોઈએ. અલગ અલગ રેફરન્સ પોઈન્ટ હોય તો સાપેક્ષ વેગ બને નહીં. એના માટે પછી આપણે એક રિલેશનમાં સદિશ સરવાળો કરવો પડે, એ આગળ આવશે. તો ટૂંકમાં બેઝિક ડિટેલ આટલી ધ્યાન પર રાખજો. એવી જ રીતે VBA કરવું હોય તો શું થશે? VBA બરાબર VB માઇનસ VA થયું. એનો મતલબ B નો વેગ A ની સાપેક્ષ બરાબર VB માઇનસ VA થશે. બરોબર. આ સાપેક્ષ ગતિનો આપણે ટેક્સ્ટબુકમાં જેમ રિલેશન આપ્યું છે એ મુજબનું આપણે ચેક કર્યું છે. હવે અંતરની સાપેક્ષ ગતિમાં આપણે ચેક કરીએ. તો અંતરની ગતિ થાય અને એમાં આપણું રિલેશન બનતું હોય તો એ બી સમજી લઈએ. હવે હું અહીંયા અંતર માટે વાત કરું તો અહીંયા સમજો આ પોઈન્ટ A છે, આ B છે, અહીંયા x બરાબર 0 લીધા છે, અહીંયા x બરાબર પ્લસ h છે. તો તમને ક્વેશ્ચનમાં એમ પૂછાય A નું સ્થાન B ની સાપેક્ષે, A નું સ્થાન B ની સાપેક્ષ બરાબર xa માઇનસ xb. હવે xa કેટલા છે? 0 છે. તો 0 અને xb કેટલા? h પ્લસ h છે. ધેટ મીન્સ કેટલો જવાબ આવ્યો? માઇનસ h. હવે હું આ જ કન્ડિશનમાં પૂછું xb ઇન્ટુ a, તો b નો સ્થાન a ની સાપેક્ષે, તો xb માઇનસ xa. હવે xb h છે, આ 0 થયા, ધેટ મીન્સ કેટલા? h આવી ગયો. બસ આ એક પેટર્ન થઈ. તમને એની ક્લિયર થયું હોવું જોઈએ કે મોટા ભાગે આવી સિચ્યુએશનના આધારે એક્ઝામ્પલ બને છે અને આવી સ્થાનના આધારે બનશે. હવે હું વાત કરું છું ગતિની વાત કરી છે અને આના સમીકરણો કયા બને એનું આપણે પ્રોપર ચેક કરીએ. તો આવી ટાઈપના એક્ઝામ્પલમાં હવે તમને આઈડિયા આવશે ને, એની કેલ્ક્યુલેશનમાં ઈઝી સમજ પણ ડેવલપ થતી જશે. તો આપણી પાસે 3 પ્રકારની ગતિ હશે. એમાં પહેલી ગતિ લઉં છું અચળ વેગી અવસ્થા. સમજો અચળ વેગી અવસ્થા. તો a નો b નો વેગ સરખો હશે. VA is equal to VB. આ પહેલી સિચ્યુએશન છે. તો ધારો કે અહીંયા આપણી પાસે બે પોઈન્ટ આપ્યા છે, આ છે A, આ B છે. તો A નો વેગ VA છે એટલે V જેટલો છે, B નો વેગ V છે. તો A નો B નો વેગ કેવા થયા? સરખા થયા છે. બરાબર. A નો B નો વેગ સરખા છે. આ ડિસ્ટન્સ x આપ્યું છે. તો આવી જ્યારે કન્ડિશન આવે તો આપણે રેફરન્સ પોઈન્ટ લખીએ તો VAB બરાબર VA માઇનસ VB. પણ બે સરખા છે અને એક જ દિશામાં જાય છે એટલે કેટલા લઈ લો? 0 લઈ લઈશું. તો આ કન્ડિશનમાં 0 થયા. હવે આનો સીધો અર્થ એટલો થયો કે જો બેના વેગ અચળ છે તો આમના આમ ગતિ કર્યા કરશે. તો પ્રારંભિક બે નું સ્થાન બરાબર શું થઈ જશે? અંતિમ બે વચ્ચેનું સ્થાન. તો XAB એના બરાબર x જ રહેશે. XAB બરાબર x રહેશે. એ કાયમી કેવા રહે? અચળ રહે. આ કઈ સ્થિતિ માટેની ગ્રાફનો રિલેશન મેં બતાવ્યું કે અચળ વેગી અવસ્થામાં સાપેક્ષ ગતિ દરમિયાન આ રિઝલ્ટ આવે. એનો સાપેક્ષ વેગ 0 થઈ જાય અને બીજું એમનું કાયમી અંતર કેવું રહે? કોન્સ્ટન્ટ રહે. જે આપણે ટેક્સ્ટબુકમાં એક ગ્રાફ પણ આપેલો છે. આ પહેલી કન્ડિશન બતાવી છે. સેકન્ડ સિચ્યુએશન હું લખું છું કે અચળ પ્રવેગી અવસ્થા. હવે અચળ પ્રવેગી અવસ્થામાં બે ભાગ પડશે કે ધારો કે A નો અને B નો પ્રવેગ સરખા આપ્યા છે. એ કેટલો છે? A જેટલો છે. A નો અને B નો પ્રવેગ સરખા છે અને A જેટલું હોય. સેમ કન્ડિશન અહીંયા આપણે ચેક કરીએ. આ A લીધો, આ B લઈશું. આનો વેગ VA, આનો વેગ છે VB. હવે આનો પ્રવેગ છે A જેટલો, આનો પ્રવેગ A જેટલો, ડિસ્ટન્સ x છે. હવે આવી કન્ડિશન જ્યારે આપી હોય તો આપણે દરેક વસ્તુનું સાપેક્ષ ગતિ લખીએ. તો XAB લખું છું. XAB એ તો x આવશે. VAB લખું છું. VAB બરાબર VA માઇનસ VB. VAB બરાબર VA માઇનસ VB. હવે VA કેટલા? તો આ તો સીધું રિલેશન એમના એમ જ થશે. VA અને VB આપ્યા છે. હવે AAB લખું છું. AAB. તો AAB એટલે A માઇનસ AB. તો એ કેટલું થઈ જશે? 0 થશે. ધેટ મીન્સ હું અહીંયા લખું છું A માઇનસ AB. પણ એ કેટલા આવ્યા? 0 આવ્યા. આ મહત્વનું રિઝલ્ટ આવ્યું કે જ્યારે બેના પ્રવેગ સરખા હોય ત્યારે સાપેક્ષ પ્રવેગ કેટલો થાય? 0 થાય. સાપેક્ષ પ્રવેગ 0 તો સાપેક્ષ અચળ વેગી અવસ્થા થઈ જશે. તો અહીંયા આપણે લખીએ છીએ
સાપેક્ષ અચળ વેગી અવસ્થા. આ ધ્યાન રાખવા જેવું થઈ ગયું. હવે અહીંયા આપણને સાપેક્ષ અચળ વેગી અવસ્થા આવી તો જ્યારે યાદ કરો કે નોર્મલ ગતિ હતી, નોર્મલ એટલે સામાન્ય ગતિ હતી, એ પ્રવેગી ગતિ છે કારણ કે એમાં પ્રવેગ છે, એ નો પ્રવેગ બી નો પ્રવેગ. પણ જ્યારે સાપેક્ષ ગતિ લીધી, ડિફરન્સ લીધો બેનો, તો એ કઈ થઈ ગઈ? અચળ વેગી અવસ્થા. ત્યાં પ્રવેગ 0 થઈ ગયો. અને પ્રવેગ 0 થાય, અચળ વેગી અવસ્થા આવે તો યાદ કરો અચળ વેગી અવસ્થાનું સૂત્ર કયું? VAB બરાબર એક જ સૂત્ર, અંતર XAB ભાગ્યા ટાઈમ t. બસ આથી ગણતરી થઈ જાય. જ્યાં શોધવું હોય ત્યાં ઇક્વેશન. તો સમજો આમાં જ્યારે વેગ અચળ છે, સોરી વેગ અલગ અલગ છે બરોબર, પણ એ દરમિયાન ધારો કે આપણને અચળ વેગી અવસ્થામાં અચળ પ્રવેગી અવસ્થા આપી હોય તો એ બેનો ડિફરન્સ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એનો ડિફરન્સ 0 છે. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે ભાઈ અચળ વેગી અવસ્થામાં આ ઈઝી મળશે. અને અચળ વેગી અવસ્થા થાય તો VAB બરાબર x/t થાય. નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ ગતિ પ્રવેગી છે પણ સાપેક્ષ ગતિમાં પ્રવેગ 0 થઈ જાય એટલે અચળ વેગી અવસ્થા. અચળ વેગી અવસ્થાનું આ રિલેશન છે, ધ્યાન પર રાખી શકીએ છીએ. ઓકે, હવે થર્ડ કન્ડિશન એક બતાવું છું. થર્ડ કન્ડિશન આપણે અહીંયા સમજીએ. અચળ પ્રવેગી અવસ્થા છે, અચળ પ્રવેગી અવસ્થા થશે પણ એમાં A નો B નો પ્રવેગ અલગ અલગ હશે. A is equal to not equal to AB થાય. તો હવે આનો ડાયાગ્રામ ચેક કરું તો અહીંયા સમજો આનો વેગ છે VA, પ્રવેગ છે AA જેટલો. આ છે આનો વેગ છે VB, આનો પ્રવેગ છે AB, ડિસ્ટન્સ x. હવે આમાં જે લખવા જઈએ તો પાછા રિલેશન તો સેમ લખીએ. VAB બરાબર કેટલા? VA માઇનસ VB, રાઈટ? હવે AB પ્રવેગ કેટલો થાય? તો AA માઇનસ AB બરોબર ને? 0 નથી, આમાં 0 હતું એટલે આ પ્રવેગી ગતિ થઈ ગઈ. અને અંતર XAB બરાબર x. આ પ્રવેગી ગતિ થઈ, આ અચળ વેગી અવસ્થા હતી. જ્યારે બેના પ્રવેગ સરખા હતા સાપેક્ષ લઈ લીધું તો અચળ વેગી, આમાં પ્રવેગ 0 ના થાય, પ્રવેગી ગતિ થઈ. તો પ્રવેગી ગતિમાં સૂત્ર કયું આવે? XAB બરાબર V0AB into t plus 1/2 AB into t². કયા સૂત્ર આયા ભાઈ? પ્રવેગી ગતિના, અચળ પ્રવેગી ગતિના સૂત્ર આયા. એ રિલેશન યુઝ કરો તમે. XAB બરાબર V0AB plus 1/2 AB t² અને V બરાબર V0 plus AT, V² minus V0² બરાબર જે રિલેશન હતા આના જ ઇક્વેશન અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આવશે. દરેકના પોઈન્ટ ક્લિયર થવો જોઈએ. આટલું ધ્યાન પર હોય તો આગળના એક્ઝામ્પલમાં જે હું સમજાવું છું એમાં ઈઝી તમને ખ્યાલ આવતો જશે. કે હવે એના પછી થોડાક પેટર્ન વાઇઝ પોઈન્ટ ને સમજીએ કે કઈ રીતના એક્ઝામ્પલ બનશે. જો આપણી પાસે એક પહેલો સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. A છે અને B છે. આ 20 ની ઝડપે જાય છે, 20 મીટર પર સેકન્ડ. આ B છે, 5 મીટર પર સેકન્ડ ની ઝડપે જાય છે. આ બે વચ્ચેનું અંતર 120 મીટર છે. તો ક્રોસ ક્યારે કરે? ઓવરટેક કરશે ને. પાછળ વાળાની ઝડપ વધારે છે તો એ ગમે ત્યારે ઓવરટેક કરશે. તો ઓવરટેક કરે તો એ ટાઈમ કેટલો? તો અહીંથી આને ક્રોસ કરવાનો ટાઈમ કેટલો? તો આપણે સાપેક્ષ ગતિ લીધો VAB બરાબર VA માઇનસ VB. VA કેટલા? 20. આ એ જ દિશામાં જાય છે એટલે -5 બરાબર કેટલા આવ્યા? 15 મીટર પર સેકન્ડ. તો 15 મીટર પર સેકન્ડ આવે. હવે આને અંતર કેટલું? XAB A અને B વચ્ચેનું 120 મીટર. તો પછી આ જ્યારે અંતરે મળી ગયું, સાપેક્ષ વેગે મળ્યો તો પ્રવેગ આવી જશે. અચળ વેગ હોય તો VAB નું સૂત્ર શું થાય?
અંતર XAB ભાગ્યા ટાઈમ t. VAB લખીએ તો VAB થશે 15 બરાબર 120 ભાગ્યા ટાઈમ t. તો t બરાબર કેટલા થયા 8 સેકન્ડ છે. 8 સેકન્ડનો એક ટાઈમ આવી ગયો છે. ઓકે, 8 સેકન્ડનો ટાઈમ આવ્યો છે તો પછી આના રિલેશનનો યુઝ કરીએ અને એમાં પૂછાય કે ભાઈ એ કેટલું અંતર કાપ્યું હશે, તો 8 સેકન્ડમાં એ વડે કેટલું અંતર કાપાયું છે, તો હું અહીંયા લખું છું 8 સેકન્ડમાં એ વડે કાપેલું અંતર x બરાબર va ઇન્ટુ t. x એનો વેગ va ઇન્ટુ t. va કેટલો? va થશે 20 અને 8, તો 20 ગુણ્યા 8 બરાબર 160 મીટર. તો ba કાપેલું અંતર કેટલું? x1 ગણીએ x2 તો vb ઇન્ટુ t. તો vb થશે 5 ગુણ્યા 8 બરાબર 40. બેનો ડિફરન્સ લો 120 આવશે. બેનો ડિફરન્સ લઈશું કેટલો થઈ જશે? 120 આવી જશે. તો આટલું અંતર સાપેક્ષમાં કપાશે. આ એક પોઈન્ટને સમજ રાખો તો દરેક જણને ક્લિયર હોવું જોઈએ. નેક્સ્ટ એના પછી વિરુદ્ધમાં લઈએ આપણે ગતિ. તો વિરુદ્ધમાં ગતિ લઈએ એમાં થોડું માઇનર ચેન્જ કરી દઈશું આપણે. સમજો આ બી છે, આ વિરુદ્ધમાં જશે. vb બરાબર અહીંયા લઈ લઉં છું 10 મીટર પર સેકન્ડ બરાબર. અને આ જે ડિસ્ટન્સ છે એને લઈએ છીએ 300 મીટર. આટલું આપણને આપ્યું છે. તો 300 મીટર ડિસ્ટન્સ છે અને 10 ઝડપ આ 20 ઝડપ. તો આપણે સાપેક્ષ ગતિ શોધીએ. v અને કેટલા સમયમાં ક્રોસ કરશે? તો vab બરાબર va માઇનસ vb. va કેટલા? 20 માઇનસ આ વિરુદ્ધમાં આવે છે. વિરુદ્ધમાં આવે એટલે માઇનસ 10 લખવું પડે આપણે, કારણ કે આમ દિશા એક જ દિશામાં જતા હોય તો 2 પ્લસ લખી દઈશું, પણ વિરુદ્ધમાં આવે ત્યારે આપણે માઇનસ લખી દઈશું. એટલે આનો આન્સર કેટલો હતો? 30 મીટર પર સેકન્ડ જવાબ થયો. 30 મીટર પર સેકન્ડ. તો અંતર કેટલું? 300 મીટર. જો અંતર 300 મીટર, એ બી નો સાપેક્ષ વેગ 30 છે, અચળ વેગી અવસ્થામાં લખીએ કે VAB બરાબર x upon time t. તો VAB થશે 30 બરાબર 300 ભાગ્યા ટાઈમ t. તો t બરાબર કેટલો આવ્યો? 10 સેકન્ડ આવ્યા. હવે આટલા સમયમાં a વડે કેટલું અંતર કપાયું છે અને b વડે કેટલું અંતર કપાયું છે, જે અહીંયા લખું છું. t બરાબર 10 સેકન્ડમાં a વડે કાપેલું અંતર બરાબર va ઇન્ટુ t. va છે 20 અને ટાઈમ છે 10, એટલે કેટલું કપાયું? 200 મીટર કપાયું. તો 10 સેકન્ડમાં b વડે કાપેલું અંતર કેટલું? તો vb ઇન્ટુ ટાઈમ t 10 ગુણ્યા 10 બરાબર 100 મીટર. ટોટલ કરો તો 300 મીટર થાય. એટલે આને 200 કાપ્યું અને 100 કાપ્યું, ટોટલ થઈ 300 મીટર. પેટર્ન આ ટાઈપના એક્ઝામ્પલની બનશે જેમાં શાંતિથી ક્લિયર આપણને પરફેક્શન સાથે બનવું જોઈએ, તો જેથી કરીને ગણતરી કરતી વખતે આપણને ધ્યાન પર રહે કે આવા ટાઈપના એક્ઝામ્પલ આવી શકે છે. ઓકે, એક બીજો એક્ઝામ્પલ લઉં છું તમારી સામે. એક ટ્રેન છે, કોઈ વ્હીકલ કે જે ધારી લો, ચલો 100 મીટર લાંબુ એક વ્હીકલ છે. બીજું એવું જ છે, ટ્રેન જ ધારીશું. તો આ 100 મીટર લાંબી છે, બી છે. બે એકબીજાને ક્રોસ કરે છે, બે એકબીજાને ક્રોસ કરશે. આની ઝડપ છે 6 મીટર પર સેકન્ડ. આની ઝડપ છે 4 મીટર પર સેકન્ડ. આની ઝડપ 100 મીટર પર સેકન્ડ. આની ઝડપ થઈ 4 મીટર પર સેકન્ડ. બે કેટલા સમયમાં ક્રોસ કરશે?
ક્રોસ કરે તો બધી વસ્તુ બરાબર છે, આપણને સમજ આવે, પણ આપણે અંતરનો સાપેક્ષ ખ્યાલ રાખવાનો છે. તો VAB બરાબર શું લખાય? VA માઇનસ VB. હવે VA કેટલા છે? 6 થયા. VB કેટલા? -4. વિરુદ્ધમાં જાય એટલે કેટલા આવ્યા? 10 મીટર પર સેકન્ડ થયા. 10 મીટર પર સેકન્ડ આવ્યા. XAB ટોટલ ટાઈમ થાય, બંને એકબીજાને ક્રોસ ટોટલ અંતર થાય, IS1 IS1. 100 વત્તા 100 કેટલા થાય? 200 મીટર. હવે તમે યુઝ કરો તો અચળ વેગ VAB બરાબર XAB ભાગ્યા ટાઈમ t. આ થશે 10, આ થશે 200 ભાગ્યા ટાઈમ t. t બરાબર કેટલા આવ્યા? 20 સેકન્ડમાં શું થાય? ક્રોસ થઈ જશે. 20 સેકન્ડમાં ક્રોસ થાય. એક આ પેટર્ન આપણને બનશે. અને આવી રીતના એક્ઝામ્પલની સાથે સાથે ઘણીવાર શું પૂછાશે કે એક ટ્રેન આવે છે, સેમ સિચ્યુએશન. જો અહીંયા ધ્યાન આપજો, આની લંબાઈ છે 100 મીટર. અહીંયા સામે એક બ્રિજ છે, આ 200 મીટરનો છે. તો આને ક્રોસ કરવાનો ટાઈમ કેટલો? તો ટોટલ અંતર કેટલું થાય? 100 વત્તા 200 300 બરોબર. પછી સેમ પેટર્ન આવશે. યુઝ કરીએ કે આવી રીતના કોઈ નાના મોટા વેરિએશન બને, પૂછાય તો આપણને સમજ આવે અને એ પ્રમાણે ક્લિયર કરી શકીએ. કે આપણી પાસે અહીંયા બીજા 2-3 એક્ઝામ્પલ સાપેક્ષ ગતિના છે. એકવાર સમજશો, ક્લિયર થશે તો ફંડામેન્ટલમાં તમને એનો આઈડિયા આવતો જશે. કોઈ પણ સમજો, એક પહેલા તમને ગતિ ભાગ પાડતા સમજાવું છું, જો કે સદીશનો ટોપિક છે, પણ અહીંયા આપણે એકવાર ક્લિયર કરીએ છીએ. સમજો v વેલોસિટી અહીંયા હોય, આ ખૂણો થીટા થતો હોય, આ ખૂણો થીટા હોય, તો આ એનો પાસેનો ઘટક થશે. જો કે વેક્ટરમાં ડિટેલ આવશે, જે લોકો સમજ્યા હશે એમને ખ્યાલ હશે સદીશમાં. તો આ એનો પાસેનો ઘટક કેટલો થાય? v cos થીટા થશે. એનો બાજુનો ભાગ કેટલો થાય? v cos થીટા થશે. બસ આ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે અહીંયા સાપેક્ષ ગતિ ચેક કરીએ છીએ. તો હવે એક વસ્તુ સમજો, અહીંયા આપણને જે બતાવ્યું છે કે આ 8 મીટર પર સેકન્ડની જાય, આ 20 મીટર પર સેકન્ડ ખૂણો ત્રાસો જાય છે. આ ખૂણો કેટલાનો બને છે? 60 નો. તો એનો આ દિશાનો ઘટક કેટલો હશે? તો હવે સમજો, હું VA બરાબર લખી દઉં તો એ તો હું ડાયરેક્ટ લખી દઉં છું 8 મીટર પર સેકન્ડ. તો VB કેટલો થાય? આ B છે ને, તો આ VB આવશે. ચલો હું આને VB કરું છું. તો VB કેટલો થયો? તો VB બરાબર લખીએ તો 20 cos 60 થાય, કારણ કે v cos 60. તો v અને એનો પાસેનો ઘટક, એટલે યાદ રાખજો 20 cos 60 થાય. cos 60 1/2 થશે, એટલે આપણે 20 ગુણ્યા 1/2 બરાબર VB 10 મીટર પર સેકન્ડ મળે. VB આ ડાયરેક્શનમાં 10 મીટર પર સેકન્ડ. તો પાછી સેમ પેટર્ન VAB કેટલા? બરાબર વિરુદ્ધ દિશામાં VA માઇનસ VB. હવે VA કેટલા છે? 8. આની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ કરું તો -10, ટોટલ થશે 18. હવે VAB બરાબર અંતર ભાગ્યા સમય, તો x ડિવાઇડેડ બાય ટાઈમ t. VAB થયા 18, આ થયા 108 ભાગ્યા ટાઈમ t. તો t બરાબર કેટલા આવ્યા? 6 સેકન્ડ આવી ગયા. એક આ ક્લિયર થયું. સેમ પેટર્ન બીજામાં ચેક કરીએ. આમાં a નો વેગ આ ડાયરેક્શનમાં VA હશે, આ હશે VB. બેનાય ભાગ પાડી દઈશું આપણે. તો બેનાય ભાગ પાડીએ તો VA કેટલો થશે? VA બરાબર 50 cos 60. cos 60 1/2 થાય, એટલે 50 ગુણ્યા 1/2 એટલે 25 થશે. બરાબર. VB ચેક કરવું છે તો VB 100 છે અને ખૂણો છે 60, એટલે VB cos 60 કર્યા. cos 60 1/2 એટલે અહીંયા 25 આવશે, સોરી 50 આવશે. બે વિરુદ્ધમાં જાય છે, ઓપોઝમાં આવે છે. તો VAB બોલો. VAB બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે? 225, એટલે x બાય ટાઈમ t. તો 75 બરાબર 225 ભાગ્યા ટાઈમ t. તો t બરાબર ચેક કરો તો 3 સેકન્ડ આવશે. એકા થઈ જશે. અહીંયા જુઓ તો અહીંયા ભાગ પાડો તો આ a VA કેટલા થાય? આ VA હશે, આ થશે VB. તો VA બરાબર u બાય √3, u બાય √3 અને ખૂણો cos 30, તો cos 30.
cos 30 થાય √3/2. That means અહીંયા લખું u/√3 into √3/2. કેટલા આવ્યા ભાઈ va? u/2 થયા. સેમ આમાં ચેક કરીએ તો vb બરાબર u cos 60 cos 61 હાફ, તો આ કેટલા આવ્યા? u/2 થયા. હવે va માઇનસ vb કરું, va માઇનસ vb બરાબર u/2 va, અને આ વિરુદ્ધમાં આવે છે એટલે માઇનસ માઇનસ u/2, ટોટલ થઈ જશે u. હવે સેમ ઇક્વેશન આગળ જે લખતા હતા કે vab બરાબર x upon ટાઈમ t, vab u થશે, ડિસ્ટન્સ x ટાઈમ કેટલો t, તો t બરાબર કેટલો થાય? x upon u આવે. મેથડ જો તમને ખ્યાલ આવશે કે રિલેશનને એ જ પેટર્નથી સમજાવતો જોઉં છું. સાપેક્ષ ગતિનો એક આપણે આઈડિયા ક્લિયર કર્યો છે, આના પછી થોડાક ડિફરન્ટ પેટર્ન સમજશું. તો આ એક ફંડામેન્ટલ આઈડિયાને ધ્યાન રાખીને દરેક જણા પ્રોપર રીતે પ્રિપેર કરે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ડેપ્થમાં ડિટેલ ચેક કરીશું.